હેલો ગેસ આપણે પહોંચી ગયા છે જુનાગઢ ગિરનારની પરિક્રમામાં। તો તમે લોકો વિડીયોમાં જોડાયેલા રહેજો। હું તમને આજની પરિક્રમાની તમામ માહિતી આપીશ, શું પરેશાની આવે છે શું નહીં। તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। આપણે જોઈશું, જાણીશું અને હું તમને બતાવીશ કે શું પ્રોબ્લેમ છે શું નથી। તો તમે લોકો વિડીયોમાં एंड सुधी बन्या रहो। वीडियो ने लाइक और चैनल ने सब्सक्राइब कर लीजो। तो फटाफट आज नो वीडियो। हेलो गाइस, राम राम, सीताराम, जय माताजी। केम छो? मजामां? स्वागत करीए छीए आजना नानकड़ा ब्लॉगमां। अमारा शिवराजभाई साधु छीए छे अने आवतीकाले मैं तमने बताव्युं हतुं बरडानी परिक्रमा अने आजे आपणे बताववाना छे गिरनारनी परिक्रमा। तो फटाफट तमे लोको वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब कर लीजो। अहीं नीचे बतावे छे एम ज अने जाइए अने गिरनारनी परिक्रमामां जोड़ाईए अने जोईए शुं सुविधा छे शुं नहीं। કેટલાક हाँ सब्सक्राइब कर लीजो। मैं शिवराजभाई की तो तमे लोको विडियो में एंड सुधी बन्या रहीजो अने आपणे जाइए अने जोईए माणस है, કેટલાક યાત્રાળુ છે, કેટલીક સુવિધા છે અથવા આમાં શું છે શું નહીં। પેલી વાત તો ત્યાં આપણે કોઈ પ્લાસ્ટિક લઈ જવા દેશે નહીં અને હા તો આપણે ફટાફટ જઈએ અને જોઈએ કેટલું માણસ છે હું નહીં। તો તમે લોકો વિડીયોને એન્ડ સુધી। હેલો ગાઈસ, તો આપણે ફિલહાલ અત્યારે જુનાગઢ રસ્તામાં બસ થોડી વારમાં આપણે પહોંચી શકશું અને તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયાથી આપણે પરિક્રમા ચાલુ થઈ ચૂકી છે અને અહીંયા તમે ઘણા બધા પોલીસ દ્વારા જોઈ શકો છો। એનું કારણ છે કે અંદર પ્લાસ્ટિક લઈ જવામાં પ્રતિબંધ મેળવવામાં આવેલો છે, એટલે ચેકિંગ તમારે અહીંયા કરવામાં આવશે। कोई पण प्लास्टिकनी बोटल है कि कोई पण थैली प्लास्टिकनी है तो ये अंदर लई नहीं जवा दिए। तमने अहींया चेकिंग करवामां आवशे, अहींयाथी जवा देवाशे। तो आपणे अहींयाथी यात्रा चालू थई चूकी है। घणा बधा यात्राळु आगळ जई रह्या छे, तमे जोई शको छो। यात्राळु घणा बधा आगळ जई रह्या छे। तो अहींया तमे जोई शको छो घणा बधा यात्राळु આપણે જોઈ શકીએ અને જોઈશું આપણે કેટલાક હજી પણ આગળ જાય છે શું છે અને શું નથી તમે જોઈ શકો છો, બરાબર। અને ઘણા બધા યાત્રાળુ છે અહીંયા, તો તમે નિહાળી શકો છો। અહીંયા ગિરનારનું પાણી આવે છે, બહુ મજા અને જમાવટવાળું છે અહીંયા। વ્યૂ એક નંબર આવે છે ગિરનારનું, તમે જુઓ તો बराबर। ने तमे लोको विडियो में एंड सुधी बनी रहीजो, बराबर। ने अहींया तमे झाड़ी तमे जुओ, फर्स्ट क्लास झाड़नु हूँ आ सीन आवे भाई साहेब। तमे जुओ यात्राळु बधाय हव पगपाळू जाय छे, बराबर। कोईने थाक लागी होय एवुं देखातुं नथी अहींया, बराबर। तो तमे लोको पण आवो अने जोव अने जाणो। एकवार गिरनारनी परिक्रमा करो तो जमावट आवी जशे। घणा बधा पाछळ यात्राळु आवी रह्या छे, जोई शको छो। ने એટલા બધા અહીંયા આગળ જઈ રહ્યા છે, બરોબર। અહીંયા બહેનો બેસી ગયા, અમુક થાકી જતા હોય તો પછી પડાવ નાખી દે છે, બરોબર। અહીંયા તમે જોઈ શકો છો, आ आपणे उगी गया है झीणा बावानी गड्डी। आ पहलो पड़ाव है, अहींयाथी आपणे चालू थाय छे परिक्रमा झीणा बावानी गड्डीएथी, बरोबर। तो तमे लोको अहींया निहाળી શકો છો घणा बधा व्यू केम आवे, बाकी अहींया सुपर हिट કંઈ ઘટે નહીં સાહેબ, એવું વ્યૂ આવે ને ગિરનાર અને લીલી વંદરાઈ એટલે વાતી ખીલી।
અહીંયા તમે જોઈ શકો છો ઘણા બધી સુવિધા ઉપલબ્ધ છે, બરાબર. ખાવા પીવાની, નાસ્તાની ટોટલી વસ્તુ અહીંયા ઉપલબ્ધ છે. આપણે તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો, બરાબર. આપણે આ પાર્ટ 1 છે, પાર્ટ 2 પણ આવશે, તો તમે લોકો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો. આપણે આગળ વધીશું અને જોઈએ, અને હું તમને બતાવવાની કોશિશ કરીશ ઘણું બધું. તો બહુ ગિરનારનું સારું વ્યૂ બતાવવાની કોશિશ કરીશ તમને, તો વિડીયોમાં બન્યા રહીજો. અહીંયા જોઈ શકો છો તમે, અહીંયા યાત્રાળુ જઈ રહ્યા છે, એ બધા ઘણા બધા પડાવ નાખીને પણ બેઠા છે, બરાબર. એટલે એકવાર આવશો તો તમને જમાવટ થઈ જશે સાહેબ, એટલે વાતું પૂરી ગઈ. તમે માણસ જો કેટલું બધું યાત્રાળુ છે, ઘણું બધું યાત્રાળુ છે. અહીંયા ગિરનાર છે, ગિરનારી. આપણે ધીમે ધીમે ચાલતા જઈએ, આગળ જઈએ, બરાબર. આનાથી આ પહેલી ઘોડી હજી તો આવી છે, આનાથી સરસ સરસ ઘોડીઓ આવશે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો નાના મોટા બાળકો પણ છે, અને ઘણા બધા એવા યુવાનો પણ છે, અને ઘણા બધા દાદા છે એ પણ ચાલ્યા જાય છે, બરાબર. ઘણા બધા મોટી ઉંમરના પણ અહીંયા જોડાયેલા છે. અહીંયા તમે જોઈ શકો છો અને પાણી આવે છે ગિરનારમાંથી. અહીંયા અત્યારે નાવાની જમાવટ એટલે ઓર વાત જ પૂછો. તો આપણે હવે ધીમે ધીમે આગળ ફટાફટ નીકળી જઈએ, અને તમે લોકો વિડીયો મેન સુધી બન્યા જો છે બંદર નારિયેળ બધી તમને અહીંયા પીવા મળશે, ઘણી બધી આઈટમ તમને જોવા મળશે. અહીંયા આપણે રાત્રિનો સમય થઈ ચૂક્યો છે, અને અહીંયા આપણે આરામ કરીશું. ને હેલો ગાઈસ, અહીંયા તમે સવાર થઈ ચૂક્યું છે. આપણે અહીંયાથી આપણે હવે આગળ વધવાનું છે, બરાબર. ને અહીંયા આપણે જઈએ, પગે લાગી જઈશું, અંદર જઈએ અને જઈશું. અહીંયા વારો આવવો પણ બહુ મુશ્કેલ છે. જો કેટલું માણસ છે, તો ફટાફટ આપણે અંદર જઈએ. આપણે બીજા દિવસનું કામ ચડવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા તમે જોઈ શકો છો મોચમાં નદી આવેલી છે, અને ધીમે ધીમે એક બે ઘોડીઓ ચડતા આવ્યા છે, અને નીકળી જશું હમણાં ફટાફટ. જો આ ઘોડી કેમ છે, બાકી ઉત્સાહમાં ઊંચી ઘોડી. અહીંયા દાદા પણ જઈ રહ્યા છે, બરાબર. એટલે એક આ રીતના ઘોડી છે. આ ઘોડી આપણે ધીમેથી ચડી જશું. અને આ પણ એનાથી પણ ચડિયાતી ઘોડી હતી, બરાબર. એટલે ચડી ગયા છે આપણે ઘોડી. આગળ જઈએ હવે આપણે. અને હેલો ગાઈસ, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આપણી પરિક્રમા પૂરી થાય છે. આ છેલ્લો ગેટ પરિક્રમા પૂરી થવાનો.